ફરી એકવાર સાયલા પંથકમાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો। સાયલા પંથકમાં વારંવાર દારૂ ઝડપાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। થોડા દિવસ અગાઉ સાયલા પંથકમાં એસએમસીએ મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂના રેડ પાડી હતી, જેમાં મહિલા પીએસઆઈ તથા અન્ય 10 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયામાં ચોથી વાર વિદેશી દારૂ ઝડપાયો છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે તથા પેરોલ ફ્લો રેકવર્ડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ બોટલ ઝડપી પાડી। સુરેન્દ્રનગરના સાયલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે 12 લાખથી વધારે દારૂ ઝડપી પાડ્યો। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે તથા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે તથા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ઇંગ્લિશ દારૂ તથા વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹22,53,870ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। વિદેશી ઇંગ્લિશ દારૂમાં કુલ 4 આરોપીમાંથી એક આરોપીને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કામગીરીમાં રોકાયેલા સ્ટાફ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને મળી સફળતા। રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા, સાયલા।